એમાંથી વીર ભદ્રગણ ઉત્પન્ન થયો, માથું આકાશમાં પગ પિયાળમાં, પિતાજી ક્યાં હુકમ હૈ, જાઓ દક્ષ કે યજ્ઞ ભંગ કર દો, સબકો માર ડાલો. વીર જે ભદ્ર આવતો પડે છે, હાડખા ચામડા નાખી યજ્ઞ ભંગ કરાયો અને કઈક માથે પડ્યો, હાથ પગ તોડી નાખ્યા અને દક્ષ પ્રજાપતિનું માથું કાપીને યજ્ઞમાં હોમાવી દીધું. દક્ષનો યજ્ઞ બગડી ગયો. બ્રહ્મા વિષ્ણુ યજ્ઞમાં ગયા. મરતા બચેલાને દેવતાઓને સમજાયા કે શંકર સિવાય કોઈ કાર્ય સિદ્ધ ન થાય અને આપણે દક્ષનો યજ્ઞ સુધારવો છે, બગાડવો છે ને એ તો એક પલિત માણસનો કોઈનો પ્રસંગ બગાડવો છે. દેવ છે ને સુધારે છે. દેવ જેવો માણસ બીજાનો પ્રસંગ દીપાવે છે સાહેબ. સજ્જન તો સકડા ભલા, દુર્જન ભલા જ દૂર, નિજજન તો નેડા ભલા, બુદ્ધિજન ભલા હજૂર. તમારા જીવનમાં બુદ્ધિશાળી કોઈ ભાઈબંધ મળી જાય ને તો તમને જીવનમાં વાંધો ના આવે. સજ્જન તો સકડા ભલા, દુર્જન ભલા જ દૂર. અને બેઠક કરજો પ્રજાપતિના દીકરાઓ તો એવી કરજો જાતવાન ભેગી, વેપારી લાઈન ભેગી, એના ભેગી બેઠક ઉપર આધાર છે તમારો. પ્રજાપતિઓ બેઠક ઉપર તમારો આધાર છે. તો સારી સોબતથી આપણું સુધરતું હોય છે. અને એ બ્રહ્મા વિષ્ણુ સહિત શંકર આગળ જાય છે. પાહિયા નમામી નમામી નમામી, મહેશ કંઠ મુંડ માલ ડેરુ બાજ ડમરું ભોરંગ કંઠ ચંદ્ર આજ, શિવી આજ સંબરું અખંડ ઝુંડ આડ બંધ ઓપ હિ આડંબરમ, ભજું હંમેશ ભોળોનાથ. ઓમ શિવી અંતરમ, ઓમ શિવી અંતરમ, ઓમ શિવી અંતરમ. સ્તુતિઓ વંદનાઓ કરી. શિવજી બોલ્યા શું આયા કે તમારા હાહારાની બુદ્ધિએ તમે બગાડીને પરિણામે તમે આપો છો. મહાદેવ, તમે મહાદેવ છો. તમે આવું નનકું પેટ રાખો, તમે તો એક સાગર રૂપી છો. અને એ ભોળિયાનાથને મનાયા, રીઝાયા, લઈ ગયા જગનમાં. શંકર ભગવાને અમીના છાટણા નાખ્યા, હજીવન થયા. દક્ષ પ્રજાપતિનું માથું ગોતું ન મળ્યું કારણ કે યજ્ઞમાં હોમાઈ ગયું હતું. પાસે એક બોકડો ઊભો તો બોકડાનું માથું કાપી દક્ષના ધડ ઉપર ચોંટાડ્યું અને ત્રણેય સ્થાપના કરી. યજ્ઞ ચાલુ થયો, પૂર્ણ થયો. બોકડાના માથાને લઈ અને દક્ષ પ્રજાપતિ લાંબુ ન જીવ્યા. બ્રાહ્મણ કુળમાંથી બીજો જન્મ ક્ષત્રિય આવતા ધારણ કરે છે. ત્યારે તમારી શાખાઓ છે રાઠોડ, પરમાર, સોલંકી, ચૌહાણ, ચાવડા. દક્ષ હતા એ તો બ્રહ્માના પુત્ર હતા, પણ બીજા દક્ષ કહેવાય ગયા. ક્ષત્રિય કુળમાં અવતાર ધારણ કર્યો. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ ચાર વર્ણ હતી. અને એકથી કાર્ય ન ચાલે એના માટે જાતિઓ પડી. આ કુટુંબ શા માટે છે? કુટુંબની અંદર લગ્ન ન થાય, દોષ લાગે, પાપ લાગે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ દેખીએ તો પ્રજા બોધી પાકે, નબળી પાકે, ખોડ ખાપણવાળી પાકે. કુટુંબની અંદર લગ્ન ન થાય. આજ આપણા હિન્દુઓમાં તો આપણા હગાવાલામાં અમુક બહેનોની દીકરી હોય, માસીની દીકરી હોય, અહીંયા આપણે નથી કરતા સગપણ. કેમ કે એક દોષ બનીએ છીએ, એક પાપના ભાગીદાર બનીએ. તો આ બધી વ્યવસ્થા, આ જગતનું સંચાલન વ્યવસ્થા ટકાવવા માટે છે આ બધું. આ એમને એમ નથી. આજ ભલે નવી પેઢીને સમજાય ને સમજાય સાહેબ, તો આંતર જ્ઞાતિ જે લગ્ન છે પછી એની પ્રજા ઊભી થાય એ શું રાખશે તમારું? મારા વેવાઈઓ બધા અલગ અલગ હોય, મારા વેવાઈઓ બધા જો અલગ અલગ સમાજના હોય તો હું કઈ રીતે જીવી શકીશ સાહેબ? તો આપણે આપણા દરેકના વાડામાં શોભા છીએ. પશુના વાડામાં શોભે, પંખીના વાડામાં શોભે. આંબો એક છે પણ કેરીઓ અનેક છે. તોતા, બદામ, કેસર, લંગડા આ બધી કેરીઓ વિભાગો અલગ છે. તો એમાં અટકો વિભાગો છે. તો આપણે તો મનુષ્ય છીએ. જાતિ પશુ પંખીઓમાં કેટલી પ્રકારની ગાયો, કેટલી પ્રકારની ભેંસો, એમાં અલગ અલગ ગુણ ધર્મ છે. તો આપણે તો માણસ છીએ
અને ક્ષત્રિય ગુણ, બ્રાહ્મણના ગુણ, વૈશ્યના ગુણ, શુદ્રના ગુણ, આ બધા ગુણો છે. ગુણોથી અલગ અલગ રચનાઓ થઈ છે અને ટકાવવા માટે થઈ છે. પણ બધું મારે જોઈતું હોય, સત્તાએ મારે જુએ ને પૈસોય મારે જુએ. પહેલાં શિક્ષણ હતું એ ભૂદેવો આપતા સાહેબ. જૂના સમયમાં શિક્ષણ હતું એ ભૂદેવો આપતા. તો જે જેનું ખાનું ત્યાં એ લાયક છે સાહેબ. તો હંમેશા એ પ્રજાપતિ રક્ષકુલના બધા તમે ક્ષત્રિયો છો. તમારા આજ ભલે પેન્ટ શર્ટો આપણે પહેરતા હોઈએ, પણ તમારા વડીલોએ ચોયણા પહેર્યા છે, અમારા વડીલો આવા ધોતિયા પહેર્યા છે. એનાથી અમે કાંઈ નાના નથી થઈ ગયા. આપણા વડીલોએ ચોયણીઓ પહેરી જ છે. કોઈ જીન્સના પેન્ટ પહેરવાથી કે પહેરવેશ પહેરવાથી કદાચ એમ કોઈ સુધર્યા ન કહેવાય, પૈસાથી કોઈ સુધર્યા ન કહેવાય. પણ શિક્ષણ છે એ આધ્યાત્મિક વિકાસ માટે, માનસિક વિકાસ માટે, શારીરિક વિકાસ માટે અને આ જગત ચલાવવા માટે શિક્ષણ છે. આજ તો આપણે ધંધાલક્ષી જ બનાવી નાખ્યું શિક્ષણને. આજ ધર્મનો પાયો ક્યાં રાખ્યો શિક્ષણમાં? અને ધર્મનો પાયો તો જરૂર છે ધર્મની. એ હારેજા પરમાર ગોત્રદેવી બ્રહ્માણી ચામુંડા ખેત્રપાળ પૂજાય છે. તમારી કુળદેવી બ્રહ્માણી છે. પ્રજાપતિ આ બાજુ ઘરો ઘર મઢ કરી મંદિર કરીને બેસી ગયા છે. બાકી કુળદેવી એટલે શું કે હારેજા પરમાર કુળદેવી એ એક જગ્યાએ હોય, મઢ ઘરો ઘર ન હોય. મઢ આજ હારેજા પરમાર એક ભાઈ બોમ્બે રહેતો, એક ભાઈ સુરત રહેતો હોય તો એ તમે નવી પેઢી એકબીજા ઓળખશો નહીં સાહેબ. કુળદેવી જ કુળદેવી કીધી આપણે. કુળ બારોટ, કુળ ગોર, કળ કુંવાસી, કળ દેવ, હિન્દુ અસલી હોય તે કરે પાંચની સેવ. આ તો બધા કુળના કીધા. શક્તિ તો દરેકની છે, ભગવાન દરેકના છે, પણ આ એક કુળની દેવી કીધી છે. પછી ચડાવ દેવી આવે, એને શ્રદ્ધાથી, વિશ્વાસથી, યકીનથી, વિશ્વાસે હરી મિલે તો વિશ્વાસે માતાજી મિલે. તો આપણા જે વડીલો આ આજકાલનું લખાણું નથી બ્રહ્માણી. આજ આપણે ગમે તે પૂછતા હો, તમે મને ખ્યાલ નથી તમે શું પૂછો છો, પણ તમારી કુળદેવી બ્રહ્માણી છે પરમાર. આ ચોપડો બોલે, હું નથી બોલતો. અને ચડાવ દેવી ચામુંડા માતા છે હંમેશા. અને કુળદેવીનો એક જગ્યાએ સ્થાન આવવું જોઈએ. ઘરો ઘર કરવાની જરૂર નથી સાહેબ. મંદિરો કોઈ ઘરો ઘર ન થાય. ગામ હોય એક મંદિર હોય, રામ મંદિર હોય, હનુમાન મંદિર હોય, શિવજીનું મંદિર હોય, અને આપણું કુળ કુટુંબ હોય ને હારેજા પરમાર, અહીંયા એક જગ્યાએ જ હોવું જરૂરી. તો આપણી એક કુટુંબિક ભાવના, આત્મીયતા ભાવના, ભાઈ ભાઈને ઓળખશે, ભાઈના દીકરાને તમે ઓળખશો. આજ ઘર વધવાના છે, આપણા પરિવાર વધવાનો છે. આજ તમે પરમારના દીકરાને ઓળખશો નહીં સાહેબ. કેમ કે કોઈ મતલબ નથી. પછી એ હારેજા પરમાર ગોત્રદેવી બુટ બ્રહ્માણી ચામુંડા ખેત્રપાળ પૂજાય છે. મથારે ઉજળ નગરી વસ્યા, ત્યાંથી ધારગઢવા આવ્યું, ત્યાંથી પાટણ વસ્યા. અને તમારા ભાઈઓ હારેજા કહેવાય છે. એ વઢિયારમાં છે હારેજા, એ તમારા ભાઈઓ છે. એ હારેજા શાખ છે, તમે પરમાર શાખ તરીકે ઓળખો. આ પરમાર છે છત્રીની પાકી શાખ છે. આ બાજુ જ છે પાકી શાખાઓ. બાકી પ્રજાપતિમાં તમે પૂછો ને એટલે બધી ગામ શાખાઓ, બાપદાદા શાખાઓ, ગામ શાખાઓ છે. આ બાજુ રાઠોડ, પરમાર, ચૌહાણ આ બધા ખરા. બાકી ત્યાં કને અમુક પાકી શાખ નવી પેઢી જાણતી નથી. પણ તમારી આ પાકી શાખ છત્રીની છે, 35 શાખાના પરમાર. તમે ટાક, આ ટાક શબ્દ છે એ પરમાર છે. ટાક આંખના પ્રજાપતિ છે ને એ એની પાકી શાખ પરમાર છે. એ મથારે ઉજળ નગરી વસ્યા, ત્યાંથી ધારગઢવા આવ્યું, ત્યાંથી પાટણ વસ્યા.
ત્યાંથી હારીજ ગામનું તોરણ બાજુ, ત્યાંથી હારીજ આ પરમાર કેવાણા, મૂળ તો શાખે પરમાર. આ જગત બધું ઉત્તર ભારત તરફથી, જમ્મુ કાશ્મીર, ઉત્તર ભારત, ઉજ્જૈન, મથુરા, યાદવ બધા મથુરા ઉપરથી ઉતરેલા છે. તો વડીલો ફરતા રહ્યા, આપણે ફરતા જ રહેવાનું છે નવી પેઢીને. અને રાજસ્થાનમાંથી ગુજરાત, અને ગુજરાતમાં આવ્યા એટલે તમને ગુજ્જર શબ્દ લાગ્યો, કડિયા કામ કર્યું એટલે કડિયા શબ્દ લાગ્યો, નાતે વાટલું મૂક્યું એટલે વાટલિયા શબ્દ લાગ્યો, હોઠમાં વસાઈ હોઠિયા કેવરાણા, અલગ અલગ તમારા ગોળ પડ્યા, અલગ અલગ શાખાઓ પડી, પેટા વિભાગો પડ્યા. તમે બધા એક જ કેવો પ્રજાપતિઓ, કોઈ ઊંચાઈ નથી ને કોઈ નીચાઈ નથી. તમે તમારું થડ એક જ છે, ડાળીઓ અલગ અલગ છે, પ્રજાપતિ શબ્દ બધું એક જ છો તમે. અને તમારા ગોળ અલગ અલગ પડ્યા. પાટણમાં પટણી, આ આણંદ બાજુ જો એટલે દલવાડી પ્રજાપતિ કહેવાય, આ ભુજ પેલી બાજુ જો એટલે મિસ્ત્રી પ્રજાપતિ કહેવાય, રાજસ્થાનમાં મારું માંડા કીધા. આ પ્રજાપતિ મોટો સમાજ છે, પણ આજ આપણે અમુક બાબતે પાછા છીએ સાહેબ. એના માટે હું જરૂર કોશિશ કરું છું, પણ એ તો ઉપરવાળાના હાથની વાત છે. કેમ કે લાભ આપણે લેવો જોઈએ, દરેકને લાભ, આ ધરતીનો પણ લાભ લેવો જોઈએ, અને દરેકનો લાભ લેવો જોઈએ. શિક્ષણનો લેવો જોઈએ, પૈસાનો લાભ લેવો જોઈએ. જેટલો પૈસા વગર ડગલું ન ભરાય, પૈસો કમાવો બહુ જરૂરી છે આ જગતમાં. તો આજ પૈસા પાછળ લોકો દોટ મૂકી છે. પૈસો કઈ રીતે પેદા કરો, કઈ રીતે કમાવો, એ પણ એક આવડવું જોઈએ. તો આપણે બધાની જરૂર છે. આજ સમય બદલાણો છે, તો આવડો મોટો વિશાળ સમાજ હોય આપણો પ્રજાપતિ સમાજ, અને એકતાની બહુ જરૂર છે સાહેબ. સમાજને એકતા બહુ જરૂર છે. એ પરવાર જગો જગંબર થયા, પરવાર રગાના, રૂપો રગાના, રાજો રગાના, રવજી રગાના, પબો રગાના, રામભાઈ રગાના, રાધાભાઈ રગાના, ધનીભાઈ રગાના, રગાની ગીરે અમૃતભાઈ, ગણેશની પીર સુદપરા હાડલોકમ ઘોષ સંવંત 14-18 વર્ષે ઘોડી આપી રગે પાટણ વસીને તમારા નામ 71 પેઢી સુધી રાખવાનો બારોટનો ધર્મ છે. અને 71 પેઢી ઉપરાંત બને તો બારોટને ગંગાજી જવું પડે. અમારી પેઢી દર જતી હોય છે અમારા વડીલોની, અમારે જવું પડે. આ નામકરણ આ પિતૃઓ આમ તો ઘેર હોય છે, આ ચોપડો ઘેર વંચાવવાનો હોય, પણ છતાં આ આપણું ઘર જ માનીએ આજ. અને હંમેશા આપણા વડીલો સાથે જીવતા જીવતા, ભાઈઓ સાથે, બહેનો સાથે, દીકરીઓ સાથે, દીકરાની વહુઓ સાથે આ આંખ ખુલી છે ને, આ બધા પંખીવાળા મેળા છે, તો આંખ ખુલી છે ત્યાં સુધી તમે બધું કરાવી શકો છો, એને મજા કરાવી શકો છો, એને આનંદ કરાવી શકો છો. પછી તમે પિતૃઓ પાછળ તમે ગમે તે કરો, પછી કોઈ મતલબ નથી હોતો. અને જીવતા જીવતા એ આત્માઓને ઠારવા જોઈએ સાહેબ. પરવાર જગો જગંબર થયા, પરવાર રૂપાના, રણછોડ રૂપાના, ગણેશ રૂપાના, ગંગા રૂપાના, અમરબાઈ રૂપાના, તેજીભાઈ રૂપાના, દેવીભાઈ રૂપાના, રૂપાની ગીરે નાનીભાઈ દુધાની પીર વડનગરા હાડલોકમ ઘોષ 14-48 વર્ષે વાઢીઓ આપ્યો રૂપે હારીજ વસીને. પરવાર રણછોડના, જીવો રણછોડના, જેઠો રણછોડના, જોધો રણછોડના, માનભાઈ રણછોડના, માલીભાઈ રણછોડના, રણછોડની ઘરે રૈયાભાઈ ગોપાળાની પીર ખેરાળુઆ હાડલોકમ ઘોષ સંવંત 1540 વર્ષે રૂપેણ તરવાર આપી ₹50 આપ્યા હારીજ વસીને. પરવાર જીવાના, છગન જીવાના, ચીકો જીવાના, રામો જીવાના, મીઠીભાઈ જીવાના, મેનાભાઈ જીવાના, જીવાની ગીરે મેઘીભાઈ લાધાની પીર મોડપરા હાડલોકમ ખો હારીજ વસીને. પરવાર છગનના,
ગોવિંદ છગનના, વાલો છગનના, અમરભાઈ છગનના, માનભાઈ છગનના, છગનની ઘેરે અમૃતભાઈ મંગળની પીર વડાવળિયા 7 લોકમખો સંબંધ 54 રહે ₹40 કોનાના હરલ આપ્યા છગને હારીજ વસીને પરવાર ગોવિંદના, અખઈ ગોવિંદના, દેવસિંહ ગોવિંદના, નરસિંહ ગોવિંદના, જેવત ગોવિંદના, દહવંત ગોવિંદના, વાલભાઈ ગોવિંદના, ગોકળ ગોવિંદના, જસો ગોવિંદના, કંકુભાઈ ગોવિંદના, ધનીભાઈ ગોવિંદના, મેઘીભાઈ ગોવિંદના, ગોવિંદની ઘેરે નાથીભાઈ રગ્ગાની પીર વિસનગરા 8 લોકમખો બીજા, લીલાભાઈ હરદાહની પીર માળહોદા 8 લોકમખો હારીજ વસીને પરવાર જગો જગમર થયા પરવાર નરસિંહના તમારે આ વડીલોના નામ સ્મરણથી આપણા કાન પવિત્ર થાય, આપણું આંગણું પવિત્ર થાય, કાં તો આપણી ઘરે સમાજ આવે, કાં તો ભગવાન આવે, કાં તો ગંગા આવે. નાતને આપણે ગંગા માની, નાત છે ગંગા હે. અને આજ મારા સામતભાઈને ત્યાં ગંગા પણ આવી અને ભગવાન પણ આવ્યા મારા સામતભાઈની ઘરે. સમાજ આવ્યો, હગુવાલું, દીકરીઓ આવી, એટલે ધન્યવાદ છે સામતભાઈને. પરવાર નરસિંહના, હીરો નરસિંહના, ભીમો નરસિંહના, નરસિંહની ઘરે પૂંજીભાઈ વાલાની પીર દેત્રોજા 8 લોકમખો પરવાર હીરાના, ઉકો હીરાના, જહવત હીરાના, જગો હીરાના, જેઠો હીરાના, ડુંગર હીરાના, રવો હીરાના, હરખાભાઈ હીરાના, જમાભાઈ હીરાના, ધનો હીરાના, મૂળો હીરાના, મેઘો હીરાના, કાનુભાઈ હીરાના, હીરાની ઘેરે અમરબાઈ ભીમાની પીર મંડલી 8 લોકમખો બીજી, પાતુભાઈ નાણાની પીર ટાંક 8 લોકમખો પરવાર ઉગાના, જસો ઉગાના, રાધાભાઈ ઉગાના, ઉગાની ઘેરે પરમાભાઈ રાજાની પીર પૂંજીયા 8 લોકમખો સંબંધ 70 વર્ષે જહો હુરો પૂરો થયા તેનો પાળીઓ તહરેથી કથરે જાતા જમણે હાથે તલાવની પાળ ઉપર છે. નાચ જમાડી અને કોરી શ્વાસો કોનાનો વેડ આપ્યો ઉકે જહવતે રવે મેઘે કાથરોટે વસીને. તમારામાં હારેજા પરમારમાં હુરો પૂરો થયા તો એક ગૌરવની વાત કહેવાય. કેમ કે સૂરો કેને કહેવાય? એ માથું પડે ધડ લડે. આજ તો કોઈ આંગળી કપાવા ખુશી નથી. તો આ એક ખરેખર આનું હોવું જોઈએ. પટેલ વાલાની પટલાઈમાં પરવાર મેઘાના, કેશો મેઘાના, વાલીભાઈ મેઘાના, મેઘાની ઘેરે રૂડીભાઈ પૂંજાની પીર ઘુમાણિયા 7 લોકમખો પરવાર કેસાના, ભોજો કેસાના, વિહો કેસાના, પાચો કેસાના, માલો કેસાના, કડવીભાઈ કેસાના, કેસાની ઘેરે જાનુભાઈ દેવાની પીર ટાંક 7 લોકમખો સંબંધ 18-20 રહે ગોધો આપ્યો કેસે. બોવાર વસીને સ્વામી આતા ધોખડની વારમાં સંબંધ 18-3 વર્ષે ઘોડી આપી કેસે. વોવાર વસીને સંબંધ 18-41 વર્ષે હોનાની રામનામી આપી ધોતીઓ આપ્યું કેસે. મવે વસીને ઠકરાઈ આતા ભાઈની વારમાં તમારા વડીલો મહુએ આવ્યા. પરવાર ભોજાના, મેપો ભોજાના, ભગો ભોજાના, લખમણ ભોજાના અને ગોવિંદ ભોજાના, જેવાભાઈ ભોજાના, માલીભાઈ ભોજાના, ભોજાની ઘેરે જસુભાઈ સરવણની પીર વાઘેલા 8 લોકમખો બીજી, રૂપાભાઈ જેઠાની પીર ટાંક 8 લોકમખો સંબંધ 18-63 વર્ષે રૂપાની પાઘડી આપી, ₹30 પાઘડી આપી, રૂપાનો ફેરવો આપ્યો. ભોજે દેગવડે વસીને અને મહુવાથી દેગવડે આવ્યા. અમારામાં કેવું છે કે મોટો ભાઈનું નામ પહેલું આવે, પછી નનકાનું આવે, પછી નનકાનું આવે. અને મને એક સામતભાઈનું આમંત્રણ મળ્યું અને આ સપ્તાહ માટે હું આવ્યો.
બીજા આપણા પરમારોના બાકી છે નામ લખવાના, તો હું તો મારી ફરજ બજાવું છું, પણ એ પરમારોને ખ્યાલ આવવો જોઈએ કે અમારે શું કરવું. અને તમે પરમારો બીજા નહીં કરો તો તમે તમારો ધર્મ હાર્યા, તો હંમેશા મારે આનંદ છે, આ બાવડ સુખી છે. કદાચ પ્રજાપતિઓનું નલ્યું તો મારે ચાલે, કેમ કે તમારો પ્રતાપ છે અને આનંદ છે. બાવડે 20 વર્ષ શું ગાધું હશે, પીધું હશે, પણ તમારા મેં ઘરનું ગાધું, તમારા ઘરનું પીધું સાહેબ. એ ઘર છે ને એ તમારું જ છે. તો આ બધું અંજળો ત્યારે બધું બનતું હોય, ભેગું થવાતું હોય છે. અમારું કાર્ય આખું અલગ છે. અમે મજબૂર છીએ, નકા મારે સપ્તાહમાં 2 દાડા પહેલાં આવવાની ઈચ્છા હતી હોય કને, બીજા પ્રજાપતિઓને હું આનંદ કરાવો, પણ મારી કાંઈક મજબૂરી એટલે મારે આવવું પડ્યું અને નીકળવું પડશે. તો હંમેશા આ એક આપણે બધા ભેગા થયા એક આનંદની વાત છે. અને હું તમારું સમજભાઈ વાંચી લ્યું, કેમ કે બીજા મારે છોડવા પડે તો વાર લાગશે, ટાઈમ લાગશે. આખા જો પ્રમાણ લઈશ ને તો થોડી વાર લાગશે. અને આ બધું અમારું કામ શાંતિનું કામ છે. મારે ઉત્પત્તિ તો ઘણી કેવી હતી પ્રજાપતિની, આ શાસ્ત્રો પુરાણો કે અમે શું કહીએ પ્રજાપતિની ઉત્પત્તિ, પણ આજ થોડો કથાનો સમય થવા આવે એટલે હું આ તમારી પોખડી લઈ લ્યું બાપા સામંતભાઈ. અને બીજા ભાઈઓને કરવો છે તો હું જઈશ, આવીશ, એ તેડાવશે, જઈશ. પરવાર જગો જગંબર થયા, પરવાર ભોજાના, પરવાર લખમણના, પરવાર વસરામના, ગામ જગોડા વસીને પરવાર ગીગાના, લુંભો ગીગાના, ગામ માંડળી વસીને પરવાર ગીગાના, અમીર ગીગાના, રણો ગીગાના, ગીગાની ઘરે ધનીભાઈ વહતાની પીર ભૂતળિયા 7 લોકમખો પરવાર અમીરના, ભાણો અમીરના, સોનાભાઈ અમીરના, અમીરની ઘરે ધાનીભાઈ વહતાની પીર ભૂતિયા 7 લોકમખો પરવાર ભાણાના, મેઘજી ભાણાના, દુધીભાઈ ભાણાના, કેહરભાઈ ભાણાના, ભાણાની ઘરે રૂડીભાઈ લખમણની પીર વાગડિયા 7 લોકમખો પરવાર મેઘજીના, વારે બાપા વાહ. આજ મારો યજમાન આ ઘર હોવા છતાં સંસારનો ત્યાગ કરી અને એક સાધુ જીવન ગુજારી રહ્યા છે. મહાન છો તમે બાપા મેઘજી બાપા. તમારા દીકરા સામંતભાઈ, તમારા પોતરા એ દીવા સરીખા છે, દીપક સરીખા છે. અને તમારા નામ એમણે અમર કર્યા છે. આ ભાણા બાપા પરિવાર એટલે સાચું જીવનમાં કલ્યાણ બે જ છે, શરીરનું કલ્યાણ ને આત્માનું કલ્યાણ. અને શરીરના સુખ માટે ગમે તે રળ્યો, અંતિમમાં દેહ તારો રાખમાં ભળ્યો. તો તમે એક આત્માનું કલ્યાણ કરી રહ્યા છો સાહેબ. તમારા દર્શન કરીને અમે પાવન થઈએ. અમે તો એક સંસારી છીએ, અમે એક સામાન્ય છીએ. અમે તમારા એક બાવડ છે નહીં, તમારી કુંવાસી દીકરી બરોબર છે. હું તમારા એક દીકરા સમાન કહેવું. હું કોઈ વડીલ મોટો નથી સાહેબ, આ મારો જ પ્રસંગ છે એમ. એટલે અમે એક ભાગશાળી છા કે તમે મારા યજમાનો છો સાહેબ. પરવાર મેઘજીના, સામત મેઘજીના, રવજી મેઘજીના, પ્રેમજી મેઘજીના, નરસિંહ મેઘજીના, લાભુભાઈ મેઘજીના, સવિતાબાઈ મેઘજીના, મેઘજીની ઘરે કડવીબાઈ ભાણાની પીર ભૂતિયા 7 લોકમખો પરવાર સામતના, હરેશ સામતના, રમેશ સામતના, પરેશ સામતના, ઘનશ્યામ સામતના, ઉર્મિલાબાઈ સામતના, સામતની ઘરે અમૃતભાઈ ખોડાની પીર વાઘેલા 7 લોકમખો
પરવાર હરેશના નિર્મિત હરેશના નિધિબાઈ હરેશની ઘરે નયનાબાઈ હાદુલની પીર ટાંક સાડલો કમખોમ પરવાર રમેશના ખુશીબાઈ રમેશના કીર્તિ રમેશના રમેશની ઘરે કંચનબાઈ પાચાની પીર વાળા સાડલો કમખોમ પરવાર પરેશના ધૈર્ય પરેશના ભૂમિકાબાઈ પરેશના પરેશની ઘરે શોભાબાઈ કાળુની પીર વાઘેલા સાડલો કમખોમ પરવાર ઘનશ્યામના મંત્ર ઘનશ્યામના દૃષ્ટિબાઈ ઘનશ્યામની ઘરે પારુલબાઈ સામતની પીર ટાંક સાડલો કમખોમ પરવાર રવજીના હર્ષદ રવજીના ચંદુબાઈ રવજીના દયાબાઈ રવજીના રક્ષાબાઈ રવજીના દયમંતીબાઈ રવજીના શિલ્પાબાઈ રવજીની ઘરે ઊંજીબાઈ ટીડાની પીર ટાંક સાડલો કમખોમ પરવાર નરસિંહના જયદીપ નરસિંહના જયશ્રીબાઈ નરસિંહના કોમલબાઈ નરસિંહના પ્રિયાબાઈ નરસિંહની ઘરે ભારતીબાઈ નાગજીની પીર ગેડિયા સાડલો કમખોમ પરવાર લુંબાના પિતામર લુંબાના લક્ષ્મીબાઈ લુંબાના રતનબાઈ લુંબાના રાણીબાઈ લુંબાના માલીબાઈ લુંબાના પરવાર પિતામરના બેચર પિતામરના ગંગાબાઈ પિતામરની ઘરે ગંગાબાઈ સમાધિ લીધેલ છે મારવડીએ સાપ સળંગે ઉતરે વેસુ ડંગથી જાય પરિયાના નામ સાંભળતા પાપ પરલે થાય જેના ઓળાને બોળા કુટુંબ વાસીએ તો વર્ષે દરિયાને પરિયાના પાર નહીં માણસ કાયમ નવ રહે જગતમાં કામ ભલા કર્મ કરનારના ભલા રહેશે નામ પુણ્ય કર્યું હોય ભેઢીએ રટ્યા હોય શિવરામ મરતા વખતે મનુષ્યને આટલું જ આવે કામ તમારા વડીલો કેવું જીવન જીવ્યા એ આપણે કદાચ જાણતા નથી પણ નામ લખેલા છે ને એ વંચાય તો હંમેશા આ એક સમય હતો થોડો સામતભાઈએ કાઢ્યો બરોબર અને આપણી જે મહાકાર્ય મહાસપ્તાહ એ ચોપડે લખવાની બાકી છે અને પછી હું પહેલે મારા કોરા કાગળમાં લખવું પડે પછી હું ચોપડામાં ઉતારો કરીશ એટલે અહીંયા અમારે ત્રિભુવનભાઈ વાળા નામ લખે છે અને ભેટ રકમ લખે એ પછી હું બધી એક હારે બોલી જાઉં બરાબર એટલે આપણે અડચણ નહીં કોઈનું નામ રહી ન જાય અહીંયા લખાવીને દેતા જાવ ને એટલે ત્યાં જસવંતભાઈને તો ખ્યાલ નહીં આવે પછી નામ અહીંથી બોલી જાય બરોબર ને એ આજ ટાણું છે બાપા વરહી જાઓ અને બારોટ છે ને એટલા બધા સુપાત્ર અને સંતોષી છે પેરામણી તો તમારે કરવાની છે ને પેરામણી તો ઓલી કરવાની છે કે નામ મંડી આગળ પછી લખી નાખીએ ઈ પેરામણી લખી નાખશું અત્યારે આ થઈ જાય ને પછી આગળ સપ્તાહ ખાલી લખી નાખશું હા બોલો ભાઈ આ પ્રસંગે કેવો છે આની ઉપર એક થોડોક આપણે વિચાર કરીએ ભલે આ પરમાર પરિવારના બારોટ છે પણ હું તો એમ કહું કોઈ પણ પરિવારના બારોટ હોય તમે એટલો વિચાર કરી જોજો તમે આપણે આપણા છોકરાને કહી કે આ 5 કિલા વજન છે અને કાયમ હાંચવજે અને ખંભે લઈને ફેરવે આપણો પેટનો દીકરો છે ને એ નહીં ફેરવે અને બારોટના દીકરા મારો ને તમારો પરિયો આખા કુળનો ચોપડો ખંભે રાખીને ફેરવે ભલામણ આપણે કથાનો સમય આપણો વેસ્ટ જાય છે પૂજ્ય શાસ્ત્રીજી અહીંયા આવી ચૂક્યા છે જેને આપવું હોય ને એ ફટાફટ હવે આપી ગયો
પબ્લિકમાંથી ભાઈઓમાંથી જેને જે કાંઈ અહીંયા ભેટ રકમ આપી હોય જલ્દી ફટાફટ આપી દે એટલે આપણું આ કાર્ય સંપન્ન થાય બારોટજીનું અને કથાનું કાર્ય શરૂ થાય. ઘનશ્યામભાઈ અહીંયા હાજર થાય. ઘનશ્યામભાઈ પરમાર. તમારે માઇક જોઈ જશવંતભાઈ? હવે બોલવું અહીંયા રહે એ વિધિ થઈ જાય એટલે બારોટજીને પરમાર પરિવાર વધાવતો હોય એને આપણે તાળીઓ ન પાડીએ? વાહ. મોસાળામાં ભાણેજરૂને પેરામણી જે કાંઈ કરવાનું હોય ને એ બધા આપી દેજો ફટાફટ, પછી કહેતા નહીં કે અમે રહી ગયા. હા, આજ મોકો છે ભાણેજરૂને તે એક જોડને બદલે બે જોડ મળો ઠપકારવા. બેનો દીકરીઓને આપવાનું હોય, ભાણેજોને આપવાનું હોય, એ આથોપાથ જલ્દી ફટાફટ બધા આપી દેજો. પરમાર પરિવારના બહેનોને ખાસ વિનંતી, થોડીક ઝડપ રાખીએ. થોડીક ઝડપ રાખીએ આપણે બધા. વાહ, સરસ. સોનાની વીંટી બારોટજીને અત્યારે અપાઈ રહી છે. આવું સારું અપાતું હોય ને થોડીક તાળીઓ પડાય તો કારણ કે આપણો વારો આવે. વાહ, હું અહીંથી જાહેરાત કરું ને પેલા તાળીઓ ચાલુ કરી જોજી બધા બહેનો ભાઈઓ બધાય. સોનાની વીંટી અને 31,000 રૂપિયા સામતભાઈ પરમાર પોતાના બારોટજીને આપે છે. ખૂબ ખૂબ આભાર. હા, કથાના પહેલા દિવસે પૂજ્ય શાસ્ત્રીજી બોલ્યા હતા કે આજે પહેલા દિવસના શાસ્ત્રીજીના શબ્દોમાં કહીએ તો એક ભગવાને એવો સમન્વય કર્યો કે જેની આગળથી પોતે શિક્ષા લીધી, ભણતર ભણ્યા અને એની પાસે એની સામે બેસીને કથા કરવાનો મોકો મળ્યો. એ ભગવાન કૃષ્ણનો મોટામાં મોટો પાડ કહેવાય. કથાઓ તો એને ઘણી મળતી હોય અને મળશે અને કરશે, પણ આવો સમન્વય ભાગ્યે જ બને કે શિષ્ય અને ગુરુ બંને ભેગા થાય અને શિષ્ય ગુરુ તરીકે બિરાજમાન થાય અને ગુરુ શિષ્ય તરીકે હામાં બિરાજમાન થઈ જાય અને ભાગવત કથાનું રસપાન કરતા હોય. આ દ્રશ્ય બહુ નિહાળવા જેવું છે, આની ઉપર વિચાર કર્યા જેવો છે. લાલજીભાઈ સાદુલભાઈ ટાંક તેમના ભાણેજને કપડાં આપે છે મોસાળામાં.
હિંમતભાઈ કાળુભાઈ વાઘેલા મોવા એ પણ એમના ભાણેજને કપડાં આપી રહ્યા છે મોસાળામાં. ગોવિંદભાઈ ટીડાભાઈ ટાંક ડુંગર એ પણ ભાણેજને મોસાળામાં કપડાં આપી રહ્યા છે. પાંચાભાઈ બાવુભાઈ વાળા મોવા એ પણ ભાણેજને મોસાળામાં કપડાં આપે છે. વલ્લભભાઈ નાગજીભાઈ ગેડિયા મોવા એ પણ ભાણેજને કપડાં આપે છે મોસાળામાં. રમેશભાઈ આ ચારે ભાઈઓને એનું મોસાળું અત્યારે થઈ રહ્યું છે. થોડીક તાળીઓ પાડશું. થોડીક ઝડપ રાખશું આપણે બધા. આ આવી ગયા. હાલો પેરામણી કરવી જલ્દી કરી લ્યો. અહીંયા વાંધો નહીં. આપો 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 આપો. સખી આજની ઘડી રળિયામણી મારો વાલો આવ્યાની વધામણી. કાલે કહ્યું હતું કે મુક્તાબા અમૃતબેનને પેરામણી કરી રહ્યા છે. સરસ. સપ્તાહનું અમને અમારી સંસ્થા એની માટે બહુ આભારી છે. વાહ આ વાહ. મેદાનમાં પવિત્ર કર્યું એમને. ખરેખર પ્રશંસાને લાયક કાર્ય છે આ. એમના પરિવારજનોને બધાને અમે ખૂબ ખૂબ શુભકામના આપીએ છીએ. આવા કાર્યો આ મેદાનમાં કરતા રહો. આ સંસ્થા તમને બધો સહકાર આપશે. સરસ. જો એટલે પરાભાઈના કુટુંબના ચાવી બી આપી દે ગ્રાઉન્ડની. વાહ વાહ અમે આ ચાવી આપી દેવા તૈયાર છે. વાહ સાહેબ. આવા કાર્ય કરો, આ ગ્રાઉન્ડમાં કરો તો ગામને લોકોને લાભ મળે. વાહ અમારે સાહેબ. કે ભાડું ખાવાની કઈ ઈચ્છા નથી, વાહ પણ જે પ્રવૃત્તિ ચાલે છે એમાં યોગદાન મળે. વાહ વાહ બાકી કોઈ આ ધંધો નથી આપણો. વાહ. અને તમે બધા સારા કાર્યો કરો. આવો શુભ કાર્ય ગામમાં થાય, આ ગ્રાઉન્ડમાં થાય, અમે વાહ, ઈચ્છીએ છીએ. વાહ, ને વડીલો ઉપરથી તમને આશીર્વાદ વરસાવશે વાહ સાહેબ. ને તમારા બાળકોમાં સારા સંસ્કાર આવશે આ બધું જોઈને. જય હો જય હો. બસ બસ એટલું જ મારે તમને શુભેચ્છા આપી છે ને બધાને જય શ્રી કૃષ્ણ. અહીંયા બેઠેલા તમામના આપશ્રીને જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર સાહેબ. થેન્ક યુ. ચાલો. આપણે જે ફોનમાં વાત કરીને એ આ સંસ્થાના ટ્રસ્ટી શ્રી જ્યોતિન્દ્રભાઈ દવે મુંબઈથી આપણી યારે વાત કરી રહ્યા હતા. દોશી से मिला दे घनश्याम से मिला दे हरि बोल श्याम से मिला दे घनश्याम से मिला श्याम से मिला दे घनश्याम से मिला दे श्याम से मिला दे घनश्याम से मिला दे राधे 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 श्याम से मिला हमारी प्यारी राधे श्याम से मिला प्यारी प्यारी राधे श्याम से मिला श्याम से मिला दे नंदलाल से मिला दे श्याम से मिला दे नंदलाल से मिला दे श्याम से मिला दे नंदलाल से मिला दे
से मिला दे नंदलाल से मिला दे राधे 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 श्याम से मिला दे राधे श्याम से मिला दे राधे 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 श्याम से मिला दे राधे 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 श्याम से मिला दे श्याम से मिला दे भगवान से मिला दे श्याम से मिला दे लाल से मिला दे श्याम से मिला दे भगवान से मिला दे हरि बोल श्याम से मिला दे लाल से मिला दे राधे 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 श्याम से मिला दे राधे 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 श्याम से मिला दे लाल से मिला दे लाल से मिला भगवान से मिला दे लाल से मिला घनश्याम से मिला दे श्याम से मिला दे हमारी प्यारी राधे प्यारी प्यारी राधे श्री राधे 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 ओ कस्तूरी तिलकं ललाट पटले वक्षः स्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणुः करे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितम् कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि श्री बालकृष्ण लाल की श्री चामुंडा माल की श्री स्वामीनारायण भगवान की श्री कुंभनाथ सुखनाथ महादेव की श्री धारेश्वर महादेव की सत्य सनातन की सद्गुरु देव की સૌને જય શ્રી કૃષ્ણ. છેલ્લો દિવસ છે, કેમ છેલ્લા દિવસે તો બોલવું પડે કે નહીં? બોલો જય શ્રી કૃષ્ણ. ભગવાનનો જે વિયોગ થશે ને બાપ, જે ભગવાન વિયોગ આપે એ સંયોગ પણ આપશે. संयोग और वियोग ये परमात्मा के हाथ में है.
ના હું તમને ઓળખતો હતો, ના તમે અમને ઓળખતા હતા. પછી ખબર પડી આ તો અમારા માંડરડી ગામના જ છે. ન જાણે ક્યાં ભવનું લેણું આવશે બાપુ. એ ભગવાન મને ને તમને ભેગા કરાવે છે બાપ. તાકભાઈ, એક વૈજ્ઞાનિક પાસેથી એક સરસ મજાનો જવાબ સાંભળેલો. એક વ્યક્તિ બીજા વ્યક્તિને કદાચ ન ઓળખતો હોય ને, એ બંને વચ્ચે ખાલી 6 સ્ટેપ છે. એ 6 સ્ટેપ પાર કરે ને એટલે ઓળખતો થઈ જાય છે. એમ બાપ, આ ભાગવત કથાના 6 દિવસ પસાર કરો ને, 7મા દિવસે કૃષ્ણને ખબર પડી જાય કોણ હૈ કૃષ્ણ. કેટલા સમય પહેલાની તૈયારી કરતા હતા ભાગવત કથા માટે, અને હે સાહેબ આજે 7મો દિવસ. એ ઉજાગરા, રાતના 2-2, 3-3 વાગ્યા સુધી જાગવાનું. કથા પહેલા પણ બાપુ. ને હવે એક વાત યાદ રાખજો, કથા પૂરી થાય ને બાપ, પછી એક કોક કહે ને કે આ ખુરશી લઈ લ્યો ને, તો ખુરશી લેવાનું મન નહીં થાય. જ્યાં મારો કૃષ્ણ હોય ને ત્યાં પ્રેમ હોય, આનંદ હોય. એ કામ કૃષ્ણ કરાવે છે. એ આપણા હૃદયની અંદર રાજીપો હોય બાપ. भगवान या लीला છે बाप. यदि भगवान संयोग देते हैं तो वियोग भी देते हैं. भगवान ने जिस गोपियों को आनंद दिया, જે ગોપીઓ સાથે ભગવાન રમ્યા, એની સાથે વિયોગ પણ કરાવ્યો છે. જો સંયોગનો આનંદ મળે તો વિયોગનું દુઃખ પણ પરમાત્માની જ પ્રસાદી છે. ને એક કનૈયો કદાચ 2 વર્ષ 3 વર્ષ પછી ગોકુલમાં કે વ્રજમાં આવી જાય ને તો પણ એ ગોપીઓને ગમે નહીં. આજે તો એના વિયોગમાં રડવું એ જ મોટામાં મોટી ઔષધિ છે. कन्हैया आपके वियोग में जो हम रोते हैं ना, ये तो हमारे लिए एक औषधि है. बिनु सत्संग विवेकन होए, राम कथा बिनु सुलभन सोए. આજે જ્યારે કથા કરીએ ને, એટલે કથાનો પહેલો દિવસ યાદ આવે. ઈચ્છા, યત્ન અને અનુગ્રહ. આજે પૂર્ણાહુતિ થાય છે ને, કથા વિરામ લે છે, એટલે સમજો બાપ આ મારા કૃષ્ણની પૂરેપૂરી કૃપા છે. એક લગ્નનો દિવસ હોય ને બાપ, દીકરાના કે દીકરીના લગ્ન થવાના હોય ને, ત્યાંય બાપને ડર લાગે પૂરું થઈ જાય તો સારું ફંક્શન. બાપ આ તો હાથ દી છે, કોણ કોણ આવવાનું છે ખબર નથી. એક બાજુ સાધુ સંતો પધારવાના હોય એની તૈયારી કરવાની, એક બાજુ જે શ્રોતાજનો આવે એની તૈયારી. એ બધા આવે એટલે એની જમવાની તૈયારી. પછી આયોજન તો કર્યું, પણ વક્તાની કથા ગમશે કે નહીં એની જવાબદારી. પણ બાપ, સંસ્કૃતમાં એક સૂક્તિ છે, યાદ રાખજો, આ બહુ ધ્યાનથી સાંભળજો. આ વેદના મંત્રો સમાન આ સૂક્તિ છે. જે અહીંયા બેઠા છે ને દરેક વડીલો આ વાત યાદ રાખજો. દીકરો જ્યારે બાપથી ચડિયાતો થાય ને સાહેબ, દીકરો ચાહે એ બાપ કોઈ પણ ફિલ્ડમાં હોય, ચાહે ધંધાની ફિલ્ડમાં હોય, ચાહે શિક્ષક હોય, કોઈ પણ ફિલ્ડ હોય, ને દીકરો એની કરતા હવાયો થાય ને, એ બાપને રાજીપો થાય.
પોતાના દીકરાની સામે પરાજય થાય ને તો એના પરાજયની અંદર પણ એનો વિજય હોય છે. એમ બાપ એક ગુરુની સામે એનો શિષ્ય જ્યારે હવાયો થાય ને ત્યારે એ ગુરુની પણ છાતી ગદગદ ભૂલતી હોય છે. એને એના પરાજયમાં બાપા આનંદ હોય ને પાછો આખી દુનિયામાં ઢંઢેરો પીટાવ્યો કે હું મારા શિષ્યથી હાયરો. જીતે એનો તો બાપ બધા ઢંઢેરો પીટાવે, પણ હારવાનો ઢંઢેરો જે પીટાવે ને બાપ, એ તો ગુરુ અને એક બાપ. इरादे लाख बनते हैं जो बन कर टूट जाते हैं. इस पहली कथा और पहला सत्र. इरादे लाख बनते हैं जो बन कर टूट जाते हैं, जो बन कर टूट जाते हैं. इरादे लाख बनते हैं जो सातवां दिवस टूट जाते हैं, जो बन कर टूट जाते हैं. कथा में वो ही आते हैं जिन्हें नारायण बुलाते हैं. वो ही आते हैं जिन्हें नारायण बुलाते हैं. हमारो ध्यान અહીંયા બાપ, મારે તમારી પાસેથી કોઈ દક્ષિણા નથી લેવી બાપ. તમારું ધ્યાન અહીંયા રહે ને મોટા મોટી દક્ષિણા. આ સુક્તિ તમારા બધા માટે છે. કદાચ મારો અવાજ સંભળાય છે ખરો, પણ સમજાય તો હોય ને બાપ તો ગાજો. ઇરાદે લાખ બનતે હૈ જો બન કર ટૂટ જાતે હૈ, જો બન કર टूट जाते हैं. इरादे लाख बनते हैं जो बन कर टूट जाते हैं, जो बन कर टूट जाते हैं. कथा में वो ही आते हैं जिन्हें नारायण बुलाते हैं. कथा में वो ही आते हैं जिसे नारायण बुलाते हैं. कथा में वो ही आते हैं जिन्हें नारायण बुलाते हैं. कथा में वो ही आते हैं जिसे नारायण बुलाते हैं. जहाँ मेरे कृष्ण की कृपा होती है. બાપુ ઘણા સાધુ સંતો પાસેથી સાંભળ્યું છે, આપણે આપણા પિતૃઓના મોક્ષ માટે ભાગવત કથા કરાવીએ છીએ ને. કંકોત્રીમાં શું લખીએ પછી? અમારા સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે ભાગવત કથા કરાવીએ. પણ સાહેબ સાધુ સંતો તો એમ કહે છે કે જેના પિતૃઓનો મોક્ષ થયો હોય ને એના આંગણે જ આ ભાગવત કથા શક્ય છે. જેને પોતાના જીવનની અંદર પુણ્ય કર્યા હોય. મા બાપ જ્યારે પૂજામાં બેસે ને, આ સંસ્કૃત સાહિત્ય કહે છે બાપુ, તમે જ્યારે પૂજામાં બેસો, કોઈ પણ પારમાર્થિક કાર્ય કરો ને એનું માત્ર 25% તમને પુણ્ય મળે છે. આવો કમલેશ કાકા, 25% પુણ્ય મળે છે બાપ. તો 75% પુણ્ય કોને મળે? એ આપણા સંતાનોને મળે. ને એ જ સંતાનો એ પણ ભગવાનની કૃપા થઈ અને ભાગવત કથાનું આયોજન થયું છે. ये क्या कहते हैं? जिसने अपने जीवन के अंदर पुण्य कमाया. ये नेशनल हाईवे पर एक गाड़ी जाती थी टैक्स साइड, करोड़ रुपया की कार.
ઊંચા ઘરના છોકરાઓ બધા, 5 છોકરા હતા ગાડીમાં, ધ્યાન આપજો. 5 છોકરા, મોંઘામાં મોંઘી કાર. જ્યારે એક્સિડન્ટ થયું ને બાપ, 5 માંથી 4 ગુજરી ગયા, 1 જીવતો રહ્યો. ત્યારે શું કીધું? અમારા વડીલોએ કંઈક પુણ્ય કર્યા ને, એ આડે આવ્યા એટલે બચી ગયો. એ મોંઘામાં મોંઘી કાર આડી નથી આવતી. એમ જ્યારે કાર્ય સફળ થાય ને, ત્યારે આપણા કોઈ વડીલોના કોઈ આશીર્વાદ હોય છે. એ આશીર્વાદના ફળ સ્વરૂપે ભગવાનની આ પ્રાપ્તિ થાય છે. બાપ, આ ભાગવત છે ને માત્ર કોઈ પુસ્તક નથી, સાક્ષાત ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. જ્યારે ભગવાન સ્વધામ ગમન કરતા હતા, ઉદ્ધવજી ભગવાન પાસે ગયા, હે ભગવાન, મને પણ તમારી સાથે લઈ જાઓ, હું તમારી વિના કેવી રીતના રહી શકીશ? ત્યારે આ ભગવાનના શબ્દો છે, હે ઉદ્ધવ, હું ભલે સ્વધામ ગમન કરું, પણ બાપ, જે વ્યાસજીએ જે શ્રીમદ ભાગવતની રચના કરી છે ને, એની અંદર મારું તેજ પધરાવું છું. માટે તમે આ ભાગવતનો આશ્રય કરો. માટે આ કોઈ પુસ્તક નથી, સાક્ષાત ભગવાન કૃષ્ણનું વાણીમય સ્વરૂપ છે. આની પૂજા કેવી રીતે કરવાની? વાણી દ્વારા. ભગવાનની કથા સાંભળો, એ બાપ, એ ભગવાનની પૂજા છે. માત્ર કથા સાંભળો, એ ભગવાનની પૂજા. કારણ કે એ જ કથા ભગવાનના માધ્યમથી પ્રાપ્ત થાય છે. ગઈકાલે તો કેવા ભગવાનના લગ્ન થયા, અહીંયાથી મને ચિઠ્ઠી આવે કે જલ્દી કરો ને જાન, કમસે કમ 400-500 જાનૈયાઓ હતા. એ જે બાપ તમારો ઉત્સાહ છે ને, એ ઉત્સાહ જ અમને કથા કરવાની અંદર પ્રેરિત કરે છે. उत्साह बलवानार्य, भगवान उत्साह को प्राप्त करवाते हैं. भगवाने आ राक्षस विधि થી લગ્ન કર્યા છે. યાદ રાખજો, રાક્ષસ વિધિ 4 પ્રકારના લગ્ન છે. એમાંથી ક્ષત્રિયનો દીકરો જ્યારે લગ્ન કરતો હોય ને, ક્ષત્રિયના દીકરા માટે સૌથી શ્રેષ્ઠ લગ્ન હોય તો એ રાક્ષસ લગ્ન છે. ભલે નામ રાક્ષસ છે, પણ આ પવિત્ર લગ્ન છે. એનું કારણ છે બાપુ, કે આ રાક્ષસ વિધિના લગ્નની અંદર કન્યાને જીતવાની હોય. અને આ તો ક્ષત્રિય એટલે શૂરવીર. મોટો ક્ષત્રિય કોને કહેવાય? મોટો શૂરવીર કોને કહેવાય? જે મહાન શૂરવીર હોય એ જ કન્યાનું હરણ કરી શકે. હરણ તો ઠીક, પણ બાપુ કન્યાની પણ મરજી હોવી જોઈએ, ત્યારે હરણ થઈ શકે. અને એને કહેવાય રાક્ષસ વિધિ લગ્ન. અને ભગવાને એ લગ્ન કર્યા છે. એમનેમ લગ્ન નથી કર્યા. દરેક યોદ્ધાઓ હતા, એની સામે ભગવાન લડ્યા છે, યુદ્ધ કર્યા છે. યુદ્ધની અંદર બધાને પરાસ્ત કર્યા છે. એમનેમ રૂકમિણી સાથે પરણ્યા નથી. જે રૂકમિણીનો ભાઈ હતો ને બાપુ, રૂકમીએ પ્રતિજ્ઞા કરી કે જો હું મારી બેનને લઈને ના આવું પાછો, તો અમારા ગામના અન્ન જળ મારી માટે હરામ. જ્યાં દ્વારકાધીશ અને રૂકમી વચ્ચે યુદ્ધ થયું, યુદ્ધની અંદર ભગવાન વિજયને પ્રાપ્ત કરવાની તૈયારી. જ્યાં ખડગ લઈને મારવા જાય, ત્યાં તો દાઉજી મહારાજ વચમાં આવી ગયા. રૂકમિણીએ સામે જોયું ને કે હમણાં મારા ભાઈને મારી નાખશે. આંખો બંધ કરી અને આ દ્રષ્ટિ આજે ગઈ દાઉજીની રૂકમિણી ઉપર. ને ત્યારે દાઉજી મહારાજ સમજી ગયા, જ્યાં દ્વારકાધીશ ખડગ લઈને મારવા જાય, કનૈયા મારમાં, વચમાં દાઉજી મહારાજ, ના ભાઈ જવા દ્યો. જ્યારથી રૂકમિણીએ ઈચ્છા કરી છે કે મારે દ્વારકાધીશ સાથે લગ્ન કરવા છે, ત્યારથી વચમાં આવે છે. ને આજે તો જીવતો ન મૂકું. દાઉજી મહારાજ સમજાવવાની કોશિશ કરે, પણ દ્વારકાધીશ માને નહીં. પછી દાઉજી મહારાજે યુક્તિ કરી, કનૈયા અહીંયા આવો.
ને કાનમાં એક વાક્ય કીધું, કનૈયા આ તારો સાળો થાય, મૂકી દે હવે. જે ખબર પડી ને મારો હાળો છે મૂકી દીધો, તો પછી જવા દેવાય. પરંતુ અપમાનિત કરી, અડધું મુંડન કરાવ્યું, અડધી મૂછ કાપી નાખી. આ રૂકમીને કુરૂપ કર્યો છે. પર હવે તો સંકલ્પ કર્યો હતો ને કે જો મારી બેનને લઈને ના આવું તો ગામના અન્ન જળ નકામાં. બીજું એક નગર બનાવ્યું જેને કહેવાય ભોજકટ. ભોજકટની અંદર રહ્યો છું. પછી તો માધવપુરનો માંડવો ને જદુકુળની જાન. ભગવાનના ધૂમધામથી લગ્ન થયા ને જે લગ્નનો આનંદનો ઉત્સવ આપણે સૌએ ગઈકાલે લીધો. એવા જ ભગવાનને 2 મિનિટ માટે યાદ કરીએ ને નાચવું હોય તો નાચી લેજો. વાડે ઘડીએ ઉચ્ચ. એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. 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 મારું મનડું છે ગોકુલ વન રાવણ. મારું મનડું છે ગોકુલ વન રાવણ. મારું મનડું છે ગોકુલ વન રાવણ. મનડું છે ગોકુલ વન રાવણ. મારા તનના આંગણિયામાં તુલસીનો વન. મારા પ્રાણ જીવન. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાકૃષ્ણજી. અરે પછી કોઈ નચાવશે નહીં. આજે મોકો પરમાર પરિવારના આંગણે આજે છેલ્લો દિવસ કથાનો. એ મારા આત્મના આંગણે શ્રી મહાપ્રભુજી. 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 મારી આંખો વિશે ગિરિધારી રે ધારી. આંખો વિશે ગિરધારી રે ધારી. મારી આંખો વિશે ગિરિધારી રે ધારી. મારી આંખો વિશે ગિરધારી રે ધારી. મારું તન મન ગયું છે જેને વારી રે વારી. મારા શ્યામ મુરારી. મારા બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુ. હરિ બોલ. જેને ઊભા ન થવું હોય તાળીઓ તો પાડવી પડે. હરે હરે બાપુ.
મારા ભગવાનના વૈષ્ણવ એને વાલા કે છે. મને વૈષ્ણવાલા મારા પ્રાણ થકી મને વૈષ્ણવાલા. મારા પ્રાણ થકી મને વૈષ્ણવાલા નિત કરતા શ્રીનાથજીને કાલા રે વાલા. કરતા શ્રીનાથજીને કાલા નિત કરતા શ્રીનાથજીને કાલા રે વાલા. નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા મેં તો વલ્લભ પ્રભુજીના કીધા છે દર્શન, મારું મોહી લીધું મન. મારા ઘરમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાકૃષ્ણજી હરિ બોલ. આજે સાધુ સંતોનો આનંદ ભગવાન એની પર પ્રસન્ન થાય. અરે હું તો નિત્ય વિઠ્ઠલવરની સેવા રે કરું. તો નિત્ય વિઠ્ઠલની સેવા કરું હું તો નિત્ય વિઠ્ઠલવરની સેવા રે કરું. તો નિત્ય વિઠ્ઠલની સેવા કરું હું તો આઠે સમા કેરી જાગીર કરું. આઠે સમા કરી જાગી હું તો આઠે સમા કેરી જાગીર કરું. આઠે સમા કરી જાગી મેં તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધર્યું, જીવન સફળ કર્યું. મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હે મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હરિ બોલ. ભગવાન દ્વારકાધીશને યાદ કરીએ એવા. મેં તો પુષ્ટિ માર્ગ ઘેરો સંગ રે સાધ્યો. પુષ્ટિ માર્ગ કેરો સંગ રે સાજો મેં તો પુષ્ટિ માર્ગ ઘેરો સંગ રે સાધ્યો. તો પુષ્ટિ માર્ગ કેરો સંગ રે સાજો મને ધોળ કીર્તન કેરો રંગ લે લાગ્યો. મને ઢોળ કીર્તન કેરો રંગ લાગ્યો મને ધોળ કીર્તન કેરો રંગ રે લાગ્યો. મને ઢોળ કીર્તન કેરો રંગ રે લાગ્યો મને લાલાની લાલી કેરો રંગ રે લાગ્યો. હિરલો હાથ લાગ્યો. હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી અરે ધ્યાન આપજો. ગોળ ગોળ બધા. અને આ હવે આગળની લીટી
આપણા બધા માટે, આ લીટી આપણા બધા માટે. આવો જીવનમાં લાવો ફરી કદી ન મળે. હરે આવો જીવનમાં લાભ ફરી કદી ન આવે. આવો જીવનમાં લાવો ફરી કદી ન મળે. આવો જીવનમાં લાભ ફરી કદી ન આવે. વારે વારે માનવ દેહ કદી ન મળે. વારે વારે માધવ દેહ કદી ના મળે. વારે વારે માનવ દેહ કદી ન મળે. વારે વારે માધવ દેહ કદી ના મળે. ફેરો લખ રે 84 નો મારો રે પડે, મને મોહન મળે. ઘટમાં વિરાજતા નાથજી, યમુનાજી મહાપ્રભુજી. હરિ બોલ. અરે અંત સમયની અર્જુન. હરિ બોલ. મારે અંત સમય ગિરી સુનો રે અરજી. મારે અંત સમય ગિરી સુનો રે અરજી. મારે અંત સમય ગિરી સુનો રે અરજી. મારી અંત સમય ગિરી સુનો રે અરજી. લેજો ચરણોમાં શ્રીજી બાબા દયા રે કરી. લેજો ચરણોમાં શ્રીજી બાબા દયા રે. લેજો ચરણોમાં શ્રીજી બાબા દયા રે કરી. લેજો ચરણોમાં શ્રીજી બાબા દયા રે કરે. મન તેડા રે યમ કેરા કદી ન મળે, મારો નાથ તેડા રે. હરે ઘટમાં વિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો. 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 શ્રીનાથજી, 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 મારા મન મંદિરના વાસી રે શ્રીનાથજી. શ્રીનાથજી, શ્રીનાથજી, મન મંદિરના વાસી
આપણા ઉત્સાહને આપણે હાથે વધાવી લઈએ એકવાર. જય હો. એ આવો લાવો ફરી જીવનમાં ન મળે. વારે વારે માનવ દેહ નથી મળતો. 84 લાખ યોની પસાર કરીએ ને બાપ, ત્યારે માનવનો અવતાર પ્રાપ્ત થાય છે. પણ ક્યારે મળે? માનવ થઈને મરીએ તો. માનવ થઈને મરવાની વસ્તુ. બાપ, આ મારું ભાગવત કોઈને ભગવાન થવા માટે નથી કહેતો. જીવનમાં જરૂરી છે તમે માણસ થાવ અને માણસ થઈને મરો. એ ખેતરમાં આપણે બાજરો વાવીએ ને તો એ બાજરો જ ઉગે, ત્યાં કોઈ દિવસ ઘઉં નથી ઉગતા. અને ઘઉં ઉગાડો, ઘઉં વાવો તો ઘઉં જ ઉગે. પણ ઘઉં ઉગે ક્યારે? ઘઉં વાવો તો. એ માણસનું ખોળિયું મળે બાપ, પણ જ્યારે મરીએ ને ત્યારે માણસની જેમ મરીએ, ત્યારે માણસનું ખોળિયું મળે. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. અરે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. અહીંયા જેટલા બેઠા છે ને બાપ, કમસે કમ મારી દ્રષ્ટિએ કદાચ 1000-1500 હશે. સાંભળજો, આ ભાગવતના આ માંડવાની અંદર ક્યારે તમે આવ્યા હશો? એક જન્મ નહીં બાપ, 2 જન્મ નહીં, 3 જન્મ નહીં બાપ. અનેક જન્મોના કરેલા પુણ્યોના ફળ, એ બધા ફળ બધા એક હારે ભેગા થાય અને એનું એ કોઈ એક ફળ હોય તો આ મારું ભાગવત છે. તદા ભાગવતમ લભે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા સંભળાવે. સાંભળો રાજા, ભગવાનના લગ્ન થયા છે રૂકમિણી સાથે. આ રૂકમિણી એ બીજું કોઈ નહીં, સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા છે. જે લક્ષ્મી સ્વરૂપા હતા એની સાથે ભગવાને પોતાના લગ્ન કર્યા. લક્ષ્મી સ્વરૂપા જે રૂકમિણી હોય એની સાથે જ પરમાત્માના લગ્ન થાય. કૃષ્ણ અને રૂકમિણીના લગ્ન થયા અને પેલું સંતાન એ પ્રદ્યુમ્ન મહારાજ છે. પ્રદ્યુમ્ન મહારાજ એટલે બીજું કોઈ નહીં, સાક્ષાત કામદેવનો અવતાર છે સાહેબા. જ્યારે કામદેવ શિવજીની સમાધિ ભંગ કરાવતા હતા એવા સમયે ભગવાનનું ત્રીજું લોચન ખુલ્યું ને એ ત્રીજું લોચન ખોલતાની સાથે જ કામદેવ બળીને ભસ્મ થયો. અને એવા સમયે કામદેવની પત્ની રતિ આવી ભગવાન પાસે, ભગવાન મારા પતિના અપરાધને ક્ષમા કરો, હું તમારી ચરણમાં આવી છું. અને ત્યારે શિવજીએ કીધું, જબ જદુવંશ કૃષ્ણ અવતારા હોય હરન મહામરે ભારા. આ શિવજીના વચન છે. ચિંતા કરો માં, તમે તો કામદેવના પત્ની છો.
કામ પણ ક્યારે દેવ કહેવાય? જ્યારે યોગ્ય દિશાની અંદર કામ કરતો હોય. લગ્ન સંસ્કાર શું છે બાપ? લગ્ન સંસ્કાર જીવનની અંદર જરૂરી છે. અવાજ સમજાય છે ને બાપ? ધ્યાન આપજો. પોતાનો વંશ આગળ વધે ને એટલા માટે લગ્ન કરવાના હોય. અનેક વ્યક્તિઓની અંદર ભટકતા કામને એકની અંદર કેન્દ્રિત કરવો અને ધીમે ધીમે કામ ઉપર વિજય મેળવવો, એને કહેવાય લગ્ન સંસ્કાર. જબ યદુવંશ કૃષ્ણ અવતારા હોએ હરણ નારાયણ વાસુદેવ. હે રતિ, મોટા મોટા અસુરો મારી સ્તુતિ કરતા હોય, એ બધા તો દુષ્ટ બુદ્ધિ વાળા હોય, એ રાક્ષસો હોય. તમે તો એક ભારતીય આર્ય નારી, અને કેની પત્નીઓ છો તમે? કામદેવની. આજે કામને પણ દેવતાઓનું સ્વરૂપ આપ્યું છે. હવે ચિંતા ન કરો. એ દ્વાપરના અંતની અંદર જ્યારે ભગવાન કૃષ્ણ એટલે કે દ્વારકાધીશ અને રૂકમિણીના લગ્ન થશે, એ બંનેના લગ્ન દાંપત્ય જીવને જે પેલું સંતાન થશે ને, એ સાક્ષાત તમારો પતિ હશે. જબ યદુવંશ કૃષ્ણ અવતારા હોય હરણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. 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 કૃષ્ણ તનય હોઈ પતિ તોરા, બચન અન્યથા હોઈ ન મોરા. बचन अन्यथा हो ही न मोरा. हे रति, हम जैसे बोलेंगे वैसा ही होगा, क्योंकि ये तो महादेव है. हम जो कहते हैं वो होता है. અમારું વચન કોઈ દિવસ મિથ્યા ન થાય, એટલે ચિંતા ન કરો. એ કૃષ્ણ અને રૂકમિણીનું જે પેલું સંતાન થશે પ્રદ્યુમ્ન મહારાજ, એ પ્રદ્યુમ્ન બીજું કોઈ નહીં, સાક્ષાત કામદેવ છે. પ્રદ્યુમ્ન મહારાજ એ ભગવાનનું પેલામાં પેલું સંતાન. પછી ભગવાનની બીજી 7 પત્નીઓ, રૂકમિણી સહિત 8 ભગવાનની અષ્ટપટરાણીઓ છે. ધ્યાન દેજો, આ 8 પટરાણીઓ એટલે બીજું કોઈ નહીં બાપ, એ અષ્ટધા પ્રકૃતિ છે. 8 પ્રકારની પ્રકૃતિ છે. માણસ ગમે એટલો મહાન થઈ જાય, પરંતુ એને પ્રકૃતિના નિયમ પ્રમાણે ચાલવું પડે છે. અત્યાર સુધી કોઈ એવો જન્મ્યો નથી કે વગર આહારે જીવી શકે. પ્રકૃતિનો નિયમ છે ભાઈ, શરીર ટકાવવા માટે આહાર જરૂરી છે, પણ એ જ પ્રકૃતિના નિયમનું ઉલ્લંઘન કરો. એ છોકરાઓને થોડીક વાર બહાર લઈ જાઓ, એને રમકડા આપી દો, એટલે કથાની અંદર વિક્ષેપ ન થાય. માફ કરજો. જ્યારે તાવ આવે અને ડોક્ટર કહે કે ભાઈ ગોળી આપું છું, ખાટું તીખું ખાતા નહીં, પણ પછી એનું ઉલ્લંઘન કરી અને ખાટું તીખું ખાવ તો તાવ જાય નહીં. એમ આ અષ્ટધા પ્રકૃતિ છે, એ 8 પ્રકારની પ્રકૃતિ એ ભગવાનને આધીન છે. जो भगवान पूरे विश्व का पालन पोषण करता है, जो प्रकृति है वो भगवान के अधीन है. જ્યારે બીજા દિવસની કથા સાંભળીને કે જ્યારે આ ભગવાને આ વિશ્વ બનાવ્યું ને બાપ, એ વિશ્વ બનાવવાળો તો પરમાત્મા,
પણ આ વિશ્વનું રો મટીરિયલ પણ કૃષ્ણ છે. આપણે પ્રજાપતિ સમાજની અંદર આપણે ઘડા બનાવીએ, સરસ મજાના મટકાન, ચાકડો ચાલતો હોય, ઓહો, એ દૃશ્ય કેવું હોય, સરસ મજાનો આકાર દેતા હોય. જ્યારે એ મટકું બનાવીએ ને બાપા, ત્યારે એ માટલાના પણ બે કારણ છે. પેલામાં પેલું કારણ છે માટી. માટી વગર કોઈ દિવસ બનતો નથી માટલું. તો માટી એ નિમિત્ત કારણ છે, નિમિત્ત કારણ યાદ રાખજો. પણ માટલું એની મેળે બની જતું નથી. એ બનાવવા વાળો કોણ છે? આપણે કુંભાર પ્રજાપતિ. એટલે એના બે કારણ, એક નિમિત્ત કારણ એ માટી અને એનું ઉપાદાન કારણ છે કુંભાર. એમ આ જગતનું નિમિત્ત કારણ પણ ભગવાન અને ઉપાદાન કારણ પણ ભગવાન છે. જબ યદુવંશ કૃષ્ણ અવતાર હોય હરન મહામરી મારા. ભગવાનના એક લગ્ન સત્યભામા સાથે થયા છે. જાંબુવતી સાથે ભગવાનના લગ્ન થયા. કાલિંદીને ભગવાન સાથે પરણાવ્યા. ભદ્રા, લક્ષ્મણા, મિત્ર વૃંદા અને પેલામાં પેલા પત્ની એ રૂકમિણી. આ ભગવાનની અષ્ટપટરાણીઓ છે. એક વખત એવું થયું, એક રાક્ષસ પોતાના નગરનું સામ્રાજ્ય વધારવા માટે આજે જે કોઈ પણ રાજાઓ હતા એ રાજાઓ પર ચડાઈ કરવા લાગ્યો અને જેને જેને જીતતો ગયો એની દરેક કન્યાઓનું અપહરણ કરી આજે પોતાની જેલમાં પૂરી છે. ત્યારે સંખ્યા થઈ બાપ 16,100. એક સાથે 16,100 કન્યાઓ. આ બધી કન્યાઓને આ રાજાએ પોતાના નગરની અંદર જેલમાં પૂરી દીધી. આ 16,100 એ બીજું કોઈની વેદની ઋચાઓ છે. વેદની ઋચાઓ કહેતા વેદના મંત્રો છે. એ વેદના મંત્રો પણ ભગવાનને આધીન છે. એટલે કહેવાનું મન થાય, આ દુનિયાની અંદર પૂર્ણ પુરુષ હોય તો એ માત્ર કૃષ્ણ છે. બાકી દુનિયાની અંદર જે કોઈ પણ પુરુષ હોય એ પણ સ્ત્રી છે. ઓમ ઇદમ વિષ્ણુરવિચક્રમે ત્રેધાનિદધે પદમ